નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ઘરશાળા સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલ પર આપ સૌ બાળમિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું આશા રાખું છું તમે બધા આપણી સ્કૂલની ચેનલ પર મૂકવામાં આવતા તમામ વિડીયો વ્યવસ્થિત જોતા હશો અને ધ્યાનથી અભ્યાસ કરતા હશો. આપણે આજે આ વિડીયો દ્વારા યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ તેની એક્ટિવિટી 6A, એક્ટિવિટી 6B અને એક્ટિવિટી 6C વિશે અભ્યાસ કરવાના છીએ. તો તમે બધા અભ્યાસ માટે તૈયાર છો ને? તો તમે આખો વિડીયો ધ્યાનથી જોજો અને વ્યવસ્થિત અભ્યાસ કરજો. તો ચાલો આપણે અભ્યાસની શરૂઆત કરીએ એક્ટિવિટી 6Aથી. એક્ટિવિટી 6A, તેમાં સૂચના વાંચીએ. વાર્તા સાંભળો અને વાંચો. તેમાં વાર્તાનું ટાઇટલ છે હેલ્પ વુલ્ફ. વુલ્ફ એટલે વરુ, હેલ્પ એટલે મદદ કરો અથવા બચાવો. બચાવો વરુ. સરસ મજાની વાર્તા છે એક્ટિવિટી 6Aમાં, તેનો આપણે અભ્યાસ કરીએ. તમે ધ્યાનથી સાંભળજો. વન્સ એ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. શેફર્ડ એટલે ભરવાડ. હી વોચ્ડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. તે ત્યાં તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો હતો. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોરનો સમય. બપોરે તે કંટાળી ગયો. હી હેડ અ ટ્રીક ફોર ફન. ફન એટલે મજા, ટ્રીક એટલે યુક્તિ. તેને મજા માટે એક યુક્તિ સૂજી. હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો. હી ક્રાઇડ. તેણે બૂમો પાડી. વુલ્ફ વુલ્ફ, વરુ વરુ. આઈ એમ ઇન ડેન્જર. હું ખતરામાં છું. આમ ભરવાડના છોકરાએ મજા કરવા માટે, તેને કંટાળો આવતો હતો તેના માટે તેણે એક યુક્તિ સૂજાડી અને તે બોલવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો. વરુ વરુ, હું ખતરામાં છું, મને કોઈ બચાવો. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ શાઉટ્સ. ગામના લોકોએ તેની બૂમો સાંભળી. શાઉટ્સ એટલે બૂમો અને હર્ડ એટલે સાંભળી. હિયરનું ભૂતકાળ હર્ડ છે. હિયર એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળ્યું. ધે કેમ રનિંગ ધેર. તેઓ દોડતા ત્યાં આવ્યા. ધ શેપર્ડ બોય લાફ્ડ એન્ડ સેઇડ. ભરવાડનો છોકરો હસ્યો અને બોલ્યો. ધેર આર નો વુલ્વ્સ. કોઈ વરુ નથી. આઈ વોઝ જસ્ટ ફન. હું તો મજાક કરતો હતો. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. વિલેજર્સ એટલે ગામના લોકો. ગામના લોકો પાછા તેમના કામે જતા રહ્યા. વર્ક એટલે કામ. બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ. પણ છોકરાએ ત્રીજી વાર બૂમો પાડી. વુલ્ફ વુલ્ફ, વરુ વરુ. 3 more times એટલે કે 3 વાર. 3 more times ધ વિલેજર્સ કેમ ધેર. ત્રીજી વાર ગામના લોકો ત્યાં આવ્યા. એન્ડ 3 more times ધ બોય લાફ્ડ. અને 3 વાર તે છોકરો હસ્યો. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. તેને લાગતું હતું કે આ સારી મજાક હતી. ધ વિલેજર્સ ડીડ નોટ. પણ ગામના લોકોને એમ નહોતું લાગતું. ત્યારબાદ છેલ્લો પેરેગ્રાફ જોઈએ. સૂન આફ્ટર સમ વુલ્વ્સ રિયલી કેમ. હવે શું થાય છે તે જોઈએ. થોડા સમય પછી સાચે જ વરુ આવ્યા. બોલો. ધ શેપર્ડ બોય ક્રાઇડ. વુલ્ફ વુલ્ફ. ભરવાડના છોકરાએ બૂમો પાડી. વરુ વરુ. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. પણ ગામના લોકો હવે આવ્યા નહીં. ધ બોય રેન ટુ ધ વિલેજ. છોકરો ગામમાં દોડતો ગયો. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. તેણે તો ગામ લોકોને વિનંતી કરી. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ધ વિલેજર્સ સેડ. ગામના લોકોએ કહ્યું. વી આર નોટ ફૂલ્સ. અમે કાંઈ મૂર્ખા નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ.
અને છોકરાએ તેના બધા ઘેટાં ગુમાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, છે ને સરસ મજાની વાર્તા? આ વાર્તામાંથી આપણે શું શીખ્યા કે ખોટી રીતે કોઈની મજાક કરવાથી, કોઈની મશ્કરી કરવાથી, કોઈને હેરાન કરવાથી આપણે પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. તો આવું આપણે ક્યારેય કરવું જોઈએ નહીં. તમે આ વાર્તા તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 98 પર એક્ટિવિટી 6 એમાં આપેલ છે તેનું વાંચન કરજો. અને હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 6B. એક્ટિવિટી 6B તેમાં આપણે પહેલાં સૂચના વાંચીએ. એક્ટિવિટી 6Aના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. આ ખાલી જગ્યા તમે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 99 પર સાથે પૂરતા જજો. આપણે એક પછી એક ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યા વાંચીએ. અ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. તો તેમાં આપણે જવાબ પૂરીશું વેન્ટ. તો વાક્ય આમ બનશે, અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એટલે કે એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. બીજી ખાલી જગ્યા વાંચીએ. હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક. તો તેમાં જવાબ પૂરીએ થોટ. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. તેણે વિચાર્યું તે સારી મજાક હતી. થોટ એટલે વિચાર્યું. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા વાંચીએ. હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. વિલેજર્સ એટલે ગામના લોકો. તો ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે રિક્વેસ્ટેડ. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. તેણે ગામના લોકોને વિનંતી કરી. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી અને રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી. રિક્વેસ્ટનું ભૂતકાળ રિક્વેસ્ટેડ એ રીતે થાય. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા જોઈએ. બટ ધ શેપર્ડ બોય ખાલી જગ્યા વુલ્ફ વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. તો ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ક્રાઇડ. તો વાક્ય આમ બનશે, બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. પણ ભરવાડનો છોકરો બૂમ પાડવા લાગ્યો વરુ વરુ. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા વાંચીએ. ધ પીપલ ઇન ધ વિલેજ ખાલી જગ્યા ધેર. તો પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે કેમ. તો વાક્ય આમ બનશે, ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. એટલે કે ગામના લોકો ત્યાં આવ્યા. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. ધ બોય ખાલી જગ્યા હીઝ શીપ. તો છઠ્ઠી ખાલી જગ્યામાં જવાબ આવશે લોસ્ટ. લોસ્ટ એટલે ગુમાવી અને શીપ એટલે ઘેટાં. છોકરાએ તેના ઘેટાં ગુમાવ્યા. ત્યારબાદની સાતમી ખાલી જગ્યા જોઈએ. બટ ધ વિલેજર્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ડીડ અને બીજી ખાલી જગ્યામાં આવશે કમ. તો વાક્ય આમ બનશે, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. એટલે કે પરંતુ ગામના લોકો ત્યાં આવ્યા નહીં. ત્યારબાદની છેલ્લી ખાલી જગ્યા જોઈએ. આઠમી ખાલી જગ્યા વાંચીએ. ધ વિલેજર્સ ખાલી જગ્યા બેક ટુ ધેર વર્ક. બેક એટલે પાછા અને ધેર વર્ક એટલે તેઓના કામે. ગામના લોકો તેઓના કામે પાછા ફર્યા. તો આઠમી ખાલી જગ્યામાં આપણે જવાબ પૂરીશું વેન્ટ. વેન્ટ એટલે ગયા. ગોનું ભૂતકાળ વેન્ટ થાય. આમ એક્ટિવિટી 6Bમાં ખાલી જગ્યાઓ પૂર્યા બાદ હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 6C તેમાં આપણે સૂચના વાંચીએ. ઉપરના વાક્યોને વાર્તાની ઘટનાના ક્રમમાં ગોઠવો. આપણે એક્ટિવિટી 6Bમાં જે ખાલી જગ્યાઓ પૂરી અને વાક્યોનો અભ્યાસ કર્યો તે પરથી આપણે એક્ટિવિટી 6Cમાં એ વાક્યો ક્રમ મુજબ ગોઠવવાના છે. વાર્તા જે આપણે શીખી ગયા તેમાં તે મુજબ આપણે ક્રમમાં ગોઠવીને વાક્યો લખીશું. તમે આ વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાં સાથે લખતા જજો. પહેલું વાક્ય આવશે, અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. વેન્ટ એટલે ગયો. શેપર્ડ બોય એટલે ભરવાડનો છોકરો.
એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. એ પહેલું વાક્ય આવશે. ત્યારબાદ બીજું વાક્ય આવશે. પાંચમી ખાલી જગ્યા જોઈ ગયા તે. ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. ગામના લોકો ત્યાં આવ્યા. ત્યારબાદ ત્રીજું વાક્ય આવશે. આઠમી ખાલી જગ્યા. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. ગામના લોકો પાછા ફર્યા તેઓના કામે. ત્યાર પછી ચોથું વાક્ય આવશે. ચોથી ખાલી જગ્યા. બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. પરંતુ ભરવાડનો છોકરો બૂમો પાડવા લાગ્યો વરુ વરુ. ત્યાર પછીના ક્રમે આવશે બીજી ખાલી જગ્યા. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. તેણે વિચાર્યું આ તો સરસ મજા છે. ત્યાર પછીના છઠ્ઠા ક્રમે વાક્ય જોઈએ. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. એટલે કે ગામના લોકો આવ્યા નહીં. ત્યાર પછી સાતમા ક્રમે ત્રીજી ખાલી જગ્યાવાળું વાક્ય આવશે. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. તેણે ગામના લોકોને વિનંતી કરી. રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી. રિક્વેસ્ટનું ભૂતકાળનું રૂપ છે અને વિલેજર્સ એટલે ગામના લોકો. ત્યાર પછી છેલ્લા આઠમા ક્રમે વાક્ય આવશે. ધ બોય લોસ્ટ હિઝ શીપ. છોકરાએ તેના ઘેટાં ગુમાવ્યા. હજુ આપણે વાર્તાના વાક્યોને એકવાર રિપીટ કરીએ. પહેલું વાક્ય આવશે. અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. ત્યારબાદ ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. ત્યાર પછી ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ. બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. ત્યાર પછી આવશે પાંચમું વાક્ય. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. ત્યાર પછીનું વાક્ય જોઈએ. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. ત્યારબાદનું વાક્ય જોઈએ. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. અને ત્યાર પછી છેલ્લે આવશે. ધ બોય લોસ્ટ હિઝ શીપ. આમ એક્ટિવિટી 6C વાર્તાના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવ્યા બાદ હવે આપણે કેટલાક સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીશું. SHEPHERD શેપર્ડ એટલે ભરવાડ. BORED બોલ્ડ એટલે કંટાળેલું. HELP હેલ્પ એટલે મદદ કરવી. WOLF વુલ્ફ એટલે વરુ. VILLAGE વિલેજ એટલે ગામ. HEARD હર્ડ એટલે સાંભળ્યું. હિયરનું ભૂતકાળ. REQUEST રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી અને તેનું ભૂતકાળનું રૂપ છે રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી. LOST લોસ્ટ એટલે ગુમાવ્યું. SHEEP શીપ એટલે ઘેટાં. THOUGHT થોટ એટલે વિચાર્યું. થિંકનું ભૂતકાળનું રૂપ છે થોટ. થિંક એટલે વિચારવું. PEOPLE પીપલ એટલે લોકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો દ્વારા યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ તેની એક્ટિવિટી 6A, એક્ટિવિટી 6B અને એક્ટિવિટી 6C વિશે અભ્યાસ કર્યો. જેમાં એક્ટિવિટી 6Aમાં આપણે એક સરસ મજાની વાર્તાનો અભ્યાસ કર્યો, જેમાંથી આપણને સરસ બોધ મળે તેવી વાર્તા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 6Bમાં વાર્તા પરથી ખાલી જગ્યાઓ પૂરી, ખાલી જગ્યાઓનો અભ્યાસ કર્યો. અને ત્યારબાદ આપણે એક્ટિવિટી 6Cમાં વાર્તાની ઘટનાના ક્રમને આધારે વાક્યોને યોગ્ય રીતે ગોઠવીને લખ્યા. ત્યારબાદ આપણે કેટલાક સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો પણ વિગતે અભ્યાસ કર્યો. તમે હજુ આ વિડીયો દ્વારા આ એક્ટિવિટીઝનો વધુ અભ્યાસ કરો. અમારી ચેનલ પર મૂકવામાં આવતા તમામ વિડીયો રેગ્યુલર જોતા રહો. ઘરે રહો, સુરક્ષિત રહો અને હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયો દ્વારા કરીશું. થેન્ક યુ.